હરણ મહાદેવ। आज આપણે નવો વિડીયો લઈને આવી ગયા છીએ। રાજપરાની અંદર મા ખોડિયારમાંનું મંદિર આવેલ છે, એની આપણે ધરતી ઉપર ઊભા છીએ। રાજપરાની ધરતી ઉપર અત્યારે મા ખોડિયારમાંના દર્શન કરવા જવાના છે। અત્યારે મારી પાછળ જોવો છો રાજકોટ ભાવનગર હાઈવે રોડ છે। રાજકોટ ભાવનગર રોડથી તમારે ભાવનગરથી થાય છે 17 કિલોમીટર અને શિહોરથી થાય છે 7.5 કિલોમીટર રાજપરા ખોડિયાર મંદિર। એટલે આ એનો ગેટ છે, એનો અંદર ખોડિયાર મંદિર જવાનો। અને આ બાજુ રાજકોટ ભાવનગર રોડ છે, એને એક્ઝેક્ટ થોડાક આગળ આવો ને એટલે આ ખોડિયાર મંદિર જવા માટેનો ગેટ છે અહીંયા। એટલે અહીંથી 1 કિલોમીટર થાય છે। આ છે એનું બોર્ડ અહીંનું। ચલો આપણે વિડીયોમાં બની રહીજો। તમે જોઈ શકો છો આ અંદર જવા માટેનો એન્ટ્રી ગેટનો રસ્તો છે, અંદર ખોડિયાર મંદિર જવા માટેનો। કેવો મસ્ત બનાવ્યું છે, જો જોરદાર બનાવ્યું છે ને બધું। તમે સીધા અંદર આવો એટલે અહીંયા 2 રસ્તા ફાટે છે। એક રસ્તો જાય છે ભટલી બાજુ અને આમાં લખ્યું છે શ્રી ખોડિયાર માતાજી ટ્રસ્ટ તરફ જવા માટે રસ્તો। તમે અહીંથી સીધા વહી જાઓ એટલે ખોડિયાર મંદિરનો રસ્તો આવી જાય છે। આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગ પાસે। અહીંયા છે ને પાર્કિંગ છે, ફ્રી પાર્કિંગ છે। આ શ્રી ખોડિયારમાંનું તમે જોઈ શકો છો। અને આ છે એની ગેટ છે અહીંયા અંદર ખોડિયાર મંદિર જવાનો ગેટ અંદર। ચલો હું તમને દેખાડું। તમે જોઈ શકો આ ગેટ છે, અહીંથી આપણે અંદર એન્ટ્રી થવાની છે ખોડિયારમાંના દર્શન કરવા જવા માટે। તમે અંદર એન્ટ્રી થાવ એટલે તરત બધી રમકડાની દુકાનો આવે છે અહીંયા। તમે જોઈ શકો છો, તાત્કાલિક ફોટો પણ મળશે તમને અહીંયા। ગોપાલ સ્ટુડિયો જો, તાત્કાલિક ફોટો। તમારે કટલેરી લેવી હોય તો મળશે તમને। તમારે પર્સ લેવું હોય, નાના છોકરા માટે ચંપલ લેવો હોય, મોટા માટે લેવો હોય, તમારે ચેન ને એવું લેવું હોય, હાથમાં પહેરવાનું, ગળામાં પહેરવાનું, લેડીઝ માટે તો એ બધું તમને આ બધું મળી રહે। તમે જોઈ શકો છો કટલેરી। તમે ગેટની અંદર એડજસ્ટ અંદર થાવ ને તરત પહેલી જ દુકાન આવે છે, ગોપાલ સ્ટુડિયો। આ અમારા કરદેજના હસ્તી લાલાભાઈ છે અહીંયા, એમની દુકાન છે। અહીંયા તમને ભાવનગરી ગાંઠિયા પણ મળશે। તમે જોઈ શકો ચા બનાવવા કાકા એકદમ તાજી દૂધની। તો અહીંયા તમને નાળિયેર મળશે, સુખડી મળશે, પ્રસાદી બધી મળી રહે, પેંડા મળી રહે, બધું મળી રહે જે હોય માનતા માટેનું। તમારે સુંદરી પણ મળશે, નાના ઘોડિયા। અહીં તો તાંબાની વસ્તુ કોઈ પણ લેવી હોય, દિવેટીઓ લેવું હોય, ટંકોરી લેવી હોય, બધી વસ્તુ અહીં તમને જોવા મળશે। જો પાણીનું પરબ છે અહીંયા। દુપટ્ટો ને એવું બધું લેવું, ઘડિયાળ ને એવું બધું લેવું હોય તો તમને મળી રહે ખોડિયાર મંદિર। દુકાનો ઘણી છે અહીંયા, તમે જોઈ શકો છો। રમકડાને એવું બધું મળી રહે, તાંબાની વસ્તુ તમારે જે લેવું મળી રહે, ફોટાની એવું બધી સુવિધા છે। તમે જોઈ શકો છો ફોટા કેવા મસ્ત મસ્ત છે ખોડિયારમાંના। લાપસી, સુખડી, બધી પ્રસાદી તમને મળશે। ઘરે જ ન લાવો તો ચાલશે। તમે જોઈ શકો છો બજાર। ગોપાલ સ્ટુડિયો બીજો પણ આવી ગયો અહીંયા, જુઓ તાત્કાલિક ફોટો। પછી તમે તમારે પ્રસાદી લેવું હોય, જમવું હોય અહીંયા તો અહીંયા તમને જમવાનું પણ મળશે। રેસ્ટોરન્ટ છે ખોડિયાર રેસ્ટોરન્ટ। તમારા પૈસા ખાલી થઈ ગયા હોય, એટીએમની જરૂર હોય તો ખોડિયાર મંદિર તમને એટીએમની પણ સુવિધા મળશે અહીંયા। જોઈ શકો છો અહીંયા આ ચોકની અંદર છે। અહીંયા તમને બધી વસ્તુ મળી રહે, સુખડી છે, પેંડા છે, તમારે જે લેવું હોય બધું। અહીંયા બધાના વૃદ્ધ દાદા બેઠા છે, તમે જોઈ શકો છો।
ચલો આપણે હવે મંદિરની બાજુમાં પહોંચી ગયા છીએ. આ છે મંદિર, માં ખોડિયારમાંનું મંદિર છે. અહીંયા 52 ગજની ધજા ફરકે છે, તમે જોઈ શકો. જો આ માં લખેલું છે મસ્ત. અહીંયા તમારે ચંપલને એવું મૂકીને જવાનું અંદર દર્શન કરવા જવા માટે. તમારે ચંપલની મૂકવાનું અહીંયા સુવિધા છે સારી. અહીંથી પગથિયાં ઉતરવાના, પછી અહીં લાઇનમાં જોડાવાનું. અહીંયા બોર્ડ માર્યું છે લેડીઝ અને જેન્ટ્સ, ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ લાઇન છે અંદર દર્શન કરવા જવા માટે. અંદર કોઈ સીસી કેમેરો પણ અંદર છે, તમે જોઈ શકો. અહીંથી દર્શન કરી ગયો માં ખોડિયારમાંના. જો માં ખોડિયારમાંના દર્શન કરી લો બધા. આ માં ખોડિયારમાંનું મંદિરનો ગેટ છે અંદર, તમે જોઈ શકો. અહીંથી દર્શન કરવા જઈ શકે બધા. અહીંથી બહાર નીકળવાનું અને અહીંથી અંદર જવા માટેનો રસ્તો છે. અંદર કેમેરો લઈ જવા દે નથી લઈ જવા દે જોયું આપણે. ભાઈઓ અને બહેનો લાઈન અલગ છે. જો ખોડિયારમાંનું છે આ મંદિર છે. અંદર બોર્ડ માર્યું છે, કેમેરો અંદર એન્ટ્રી નથી. અહીંથી સીધું બહાર નીકળી જવાનું. બહાર આવીને સીધું તમારે આ શ્રીફળ વધારવાની સુવિધા છે. અગરબત્તીની હોય એ તમારે અગરબત્તી અહીંયા કરવાની. આ દેરી છે, બધા માણસો અહીંયા અગરબત્તી મૂકવાની છે. હવે આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા. હવે તમને હું ખોડિયારમાંના ધરાના દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો આપણી સામે જ ધરો છે. આ છે ખોડિયારમાંનો ધરો. આની અંદર મગર પણ છે એમ કહે છે. ખોડિયારમાંની મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ ધરો આવેલો છે. હવે આપણે ધરાના દર્શન કરી લીધા. હવે આપણે 7 બહેનોના દર્શન કરવા છે. 7 બહેનોના મંદિરના દર્શન કરવા જઈએ છીએ. તમે જોઈ શકો ધરાની બાજુમાં એક્ઝેક્ટ રસ્તો છે એનો જવા માટેનો. કોણ ભરાય છે, કોણનું મશીન છે. 7 બહેનો છે. કઈ છે તમે વાંચી લો, આમાં લખ્યું છે બધું. અહીંથી જવા માટે રસ્તો છે. ચાલો આપણે ઉપર જઈ. ઝાઝા પગથિયાં નથી, 100 કે 110 જેવા પગથિયાં છે. ચડીને ઉપર જવાનું છે 7 બહેનોના દર્શન કરવા. વિડીયોમાં નવો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અંદર લઈ જવા દે મોબાઈલ તો આપણે દર્શન કરાવીશું, નહીં તો હું તમને બહારથી દર્શન કરાવીશ. આ મંદિર છે, એનું પગથિયાં ચડીને ઉપર આવી. અંદર ખબર નહીં, મોબાઈલ લખ્યું છે ફોટો વિડીયો કરવાની મનાય છે. 7 બહેનોના દર્શન કરીને બહાર આવો સહેજ એટલે તમને રોપિયાનું દેખાડશે. પણ અત્યારે રોપિયા છે બંધ, નકા આપણે રોપિયામાં ઝાડ આંટો મારવા. 1 જણાના 20 રૂપિયા છે રોપિયાના. 7 બહેનોના મંદિરના દર્શન કરીને પછી તમારે નીચે ઉતરવા માટે રસ્તો આ છે. અહીંયા શ્રીફળ વધારવાનું, પાણીનું પરબ પણ છે. સાથે 7 બહેનોના દર્શન કર્યા આપણે. અંદર મોબાઈલ લઈ જવાની એન્ટ્રી નહોતી એટલે મેં તમને બહારથી દર્શન કરાવ્યા છે. હવે આપણે જઈએ છીએ ભોજનાલય બાજુ. ત્યાં કઈ રીતની સુવિધા છે એ હું તમને દેખાડું. વિડીયોમાં બની રહીજો. જો અહીંથી ધરાનો સીન કેવો મસ્ત આવે છે. જો અહીંથી આખો ધરો દેખાય. ધજા કેવી ફરકે જો. આપણે નીચે ઉતરી એટલે તરત એક જાળી આવે છે ધરાની બાજુમાં. ત્યાં જેને માતાજીએ દીકરો આપ્યો હોય એના ફોટો લગાડે છે, એના માનતા એની પૂરી કરે છે. તમે જોઈ શકો છો કેટલા બધા ફોટા છે. શ્રદ્ધાને વિશ્વાસ રાખો. માછલીઓને દાણા નાખો હોય તમારે દાળિયા તો 5 રૂપિયાનું 1 છે. જાગૃતિ મોબાઈલ તાત્કાલિક ફોટો. જય માં ખોડિયારમાંના ધરાના દર્શન કરી લો બધા. તમે મંદિરના દર્શન કરી સહેજ ઉપર આવો એટલે અહીં હવનકુંડ છે. હવનકુંડની બાજુમાં એક્ઝેક્ટ બગીચો છે. બધાને બેસવા માટે સુવિધા છે. નાના છોકરા માટે રમવાની સુવિધા છે. તમે જોઈ શકો છો અહીંયા બધા હિંચકાની રમે છે છોકરાઓની. જો આવો બગીચો છે અહીંયા. બધાને
બેસવા માટેની સુવિધા સારી છે. અને અહીંયા હવન કુંડ છે. દર વર્ષે હવન થાય અહીંયા. હવનની બાજુમાં જ એક્ઝેક્ટ કાળ ભૈરવ દાદાની ડેરી આવેલી છે. કાળ ભૈરવ દાદાની એક્ઝેક્ટ બાજુમાં જ તે રોપીની સુવિધા છે, પણ રોપીઓ આજ બંધ છે, કાંઈક રિપેરિંગનું કામ ચાલે છે એમ કીધું છે, એટલે રોપીઓ બંધ છે. અને બેસવા માટે બાકડા પણ મૂકેલ છે. બધાને સુવિધા સારી છે, સાફ સુથરું સારું છે, બધું સફાઈ કામ સારું છે. અહીંયા વિશ્રામ રૂમ છે. ખોડિયાર મંદિર ટ્રસ્ટ સંચાલય ભાઈઓ અને બહેનો માટે બે અલગ અલગ બનાવેલ છે. આ બહેનો માટે સુવિધા છે અહીંયા, અને આ છે ભાઈઓ માટે. ચલો આપણે અંદર જઈએ કઈ રીતનું છે જોવી. અહીંયા સુવા માટે છે. હોલની અંદર તમારે ઠેલા મૂકવો હોય તો પણ અહીંયા લાપસી ઘર છે. અહીંયા કે તમે માનતા હોય લાપસી કરવાની અને ગમે એટલાને જમાડવો હોય તમારે, તો તમારે વાસણ કોઈ જાતનું લાવવાનું નહીં, કાસું સીધું લઈને વી તમામ વાસણ અહીંયા સુવિધા આપે છે ફ્રીમાં. અને તમારે લાપસીની હાથે રાંધીને પછી અહીં ગમીને તમારે બધાને જમવા બેહાડી દેવાના. જો કાકા સા લઈને આવે છે બધાને દેવા. દર રવિવારે ચાલીને આ યાત્રાઓ આવતા ચા નાસ્તો આપવામાં આવે છે ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી. કેવું કામ સારું. જો તમારે ગમે રાંધવું હોય, લાપસી કરવી હોય, દાળ ભાત શાક કર્યું હોય તો અહીંયા ચૂલા કેટલા બધા છે. જુઓ, ગેસનો બાટલો પણ લઈને નહીં આવવાનું, ખાલી તમારે કાસું સીધું લઈને જ આવવાનું. વાસણ બધું વસ્તુ મળી રહે, ગેસનો બાટલો મળી રહે, કોઈ જાતના કાંઈ પૈસા નથી. તો કવડું મોટું ઘર, કેટલા બધા ચૂલા છે. જુઓ તમે, તમારે પછી રાંધીને બધું સામાન એવું લઈને વસ્તુ લઈને અહીંયા બધાને તમારે જમવા બેહાડી દેવાના. તમને મળે વાસણનું ધોઈને કમ્પ્લીટ કરીને પછી તમારે વાસણ અંબાઈ દેવાના પાછા. લાપસી ઘરની બહાર નીકળો એટલે સીધું અહીંયા બોર્ડ આવે છે, તમે જોઈ શકો છો. પ્રસાદ ઘર આ તરફ જવા માટે રસ્તો છે. ચલો આપણે હું તમને ફ્રીમાં પ્રસાદ કઈ રીતના ક્યાં મળે હું તમને દેખાડું. વિડીયોમાં બનાવી દઈશું. અહીંથી તમે ઉપર જાઓ, રસ્તો બંધ છે. અહીંથી ઉપર જાઓ એટલે ઉપર ડેમ છે. અત્યારે રસ્તો બંધ છે, કોઈને જવા નથી દેતા, આખો ડેમ ભર્યો છે ને તે. અહીંથી તમે પાછળથી આવો એટલે સીધા આ બાજુ આવો એટલે ગેટ આવશે. ગેટની બાજુમાં શૌચાલય અને ભોજનાલય આવી ગયા છીએ. તો ભોજનાલય થઈ ગઈ છે બંધ. ભોજનાલયનો સમય છે બપોરે 11થી બપોરના 3 વાગ્યા સુધી, અને સાંજના છે 7થી 10. એટલે આપણે વાગી ગયા 3:30, એટલે આપણે ભોજનાલયની અંદર દર્શન કરવા અંદર આપણે જઈ શકશું નહીં. હું તમને બહારથી દેખાડું છું. તમે જોઈ શકો છો આ ભોજનાલય છે. અહીંની લેડીઝ માટે અને પુરુષ માટે બે માટે અલગ અલગ સુવિધા છે બધી. અહીંયા લાઇનમાં ઊભું રહેવાનું. બે અલગ અલગ લાઇન કર્યા છે. પ્રસાદી ઘર છે, તમે જોઈ શકો છો. પાણીનો પરબ બહાર આમાં રોડી થાવ એટલે પાર્કિંગની બાજુમાં એક્ઝેસ્ટ છે. બપોરે 11થી બપોરના 3 વાગ્યા સુધી, સાંજે 7થી રાતના 10 વાગ્યા સુધી તમને પ્રસાદી મળશે. મેં તમને રાજપરા ખોડિયામાંના દર્શન કરાવ્યા. તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ આપજો થોડોક. તો આપણે આવા નવા વિડીયો લઈને આપણે આવશું. આજુબાજુના ગમે ધામ હોય, ક્યાં વિડીયો બનાવવો એ તમે મને કમેન્ટમાં કહેજો, એટલે આપણે એનો વિડીયો અમે તમને બતાવશું. તમે જોજો. આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. જય ખોડિયારમાં. હર હર મહાદેવ.